નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મરીન વિસ્તારમાં આવેલા ટાપુ પરથી 10 માદક પદાર્થના પેકેટો મળ્યા। પશ્ચિમ કચ્છ જિલ્લાના દરિયાઈ કિનારાઓમાંથી બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો કબજે કરી કાર્યવાહી કરવા પોલીસ વડાઓની સૂચના અનુસંધાને જખો મરીન પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડીના માર્ગદર્શન હેઠળ જખો પોલીસ કર્મચારીઓ તથા એસઆરડી જવાનો પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં આવેલ સૈયદ સુલેમાન પીર ટાપુ પર પહોંચી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરેલ। આ ટાપુ પર જખ મંદિરથી આશરે 600 મીટર દરિયા કિનારા વિસ્તારમાં એક પ્લાસ્ટિકના તૂટેલા કોથળામાં પ્લાસ્ટિકના શંકાસ્પદ પદાર્થ ભરેલ 10 બિનવારસી પેકેટ જે ગુલાબી કલરના તથા વચ્ચેના ભાગે લાલ કલરની પટ્ટી છે, જે પેકેટો પર એક પ્લાસ્ટિકની પારદર્શક કોથળી જેના પર ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાં નંબર 1 ક્વોલિટી જવન તથા 1200 ગ્રામ તેમજ ઉર્દુ ભાષામાં અન્ય લખાણ લખેલ છે તેમજ સિંહ તથા અન્ય ફૂલના ચિત્રો દોરેલ છે તે મળી આવ્યા હતા। આ તમામ શંકાસ્પદ એક જેવા બિનવારસુ 10 પેકેટો જેનું એક પેકેટનું આશરે વજન 1 કિલોગ્રામ જેટલું હોય, કુલ 10 કિલો શંકાસ્પદ પદાર્થ ભરેલ 10 પેકેટો પોલીસ સ્ટેશન ખાતે સાથે લાવી જાહેરાત આપી જખો મરીન પોલીસ સ્ટેશન મધ્યે જાણવા જોગ નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડી, એએસઆઈ દીપુભા સોઢા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશ દાસ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ લીંબડિયા અને એસઆરડી જવાનો જોડાયા હતા।